બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર કે જેઓએ કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે। રાઘવજી પટેલને પત્ર બટાકાનું વાવેતર કરનાર ખેડૂતો માટે કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા કરવા ગેનીબેન ઠાકોરે માંગ કરી। પત્રમાં ગેનીબેન ઠાકોરે કોલ્ડ સ્ટોરેજ ઉપર નિયંત્રણ કરી અને ખેડૂતો માટે બટાકાની ખેત પેદાશ માટે સ્ટોરેજની વ્યવસ્થા કરી આપવા પત્રમાં ઉલ્લેખ કર્યો। એટલું જ નહીં, પત્રમાં એવો પણ ઉલ્લેખ કરાયો કે કોલ્ડ સ્ટોરેજમાં સંચાલકો સંગ્રહખોરી કરી રહ્યા છે અને જેથી ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। કોલ્ડ સ્ટોરેજ માટે નીતિ નક્કી કરવામાં આવે, ખેડૂતો માટે 50% સ્ટોરેજ અનામત કરવામાં આવે તેવી પણ સાંસદ ગેનીબેન ઠાકોરે માંગ કરી। મધ્યમ અને ગરીબ નાના જે ખેડૂતો છે એ પોતે પોતાના માલિકાના કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટેની કેપેસિટી ન હોવાથી એ અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે। જ્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે સબસિડી આપે ત્યારે ખેડૂતોને ધ્યાનમાં લઈને ખેડૂતોના હિત માટે સબસિડી આપવામાં આવે છે, પણ વર્તમાન સમયની અંદર જે કંપનીઓ અને બહારના જે મોટા વેપારીઓ છે એ ક્યાંક ને ક્યાંક ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે। ત્યારે હું રાજ્યના કૃષિ મંત્રી અને જિલ્લા વહીવટીતંત્ર પાસે અપેક્ષા રાખું કે આ તમામ કોલ્ડ સ્ટોરેજવાળાની સાથે મિટિંગ કરી અને 40 કે 50% માલ એ નાના અને ગરીબ ખેડૂતોનો માલ પહેલો કોલ્ડ સ્ટોરેજની અંદર મૂકવામાં આવે અને પછી બાકીનો જે કંઈ જગ્યા વધે કે જે કેપેસિટી વધે એની અંદર કંપનીઓનો માલ ભરવામાં આવે એવી હું અપેક્ષા રાખું।